રાજુ કરપડાએ મતદાનના દિવસે મત આપ્યું આમ આદમી પાર્ટીમાં સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ગઈકાલ એમ કહેવાય છે કે 26 તારીખે, તો 26 તારીખના દિવસે આખા ગુજરાતની અંદર મતદાનનો દિવસ હતો દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને મતદાનના દિવસે 3 થી 4 લોકોના મોત પણ થઈ ગયા છે દોસ્તો, હાર્ટ એટેકના કારણે દોસ્તો। તમને ખબર હતી કે ગરમી એટલી બધી પડી રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર હતી કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા દોસ્તો, અને ઘણા બધા કામ પણ કર્યા છે, ખેડૂત લોકો માટે આંદોલન પણ કર્યું હતું, અને ખેડૂત લોકો માટે જેલમાં પણ ગયા હતા દોસ્તો। 100 દિવસ પછી જેલની બહાર આવતા તે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે। ત્યાર પછી રાજુ કરપડા એવું બોલ્યા હતા કે હું એક કોઈ પાર્ટી સાથે જોડાવા પણ નથી માંગતો, ને એક કોઈ પાર્ટીની અંદર હું રાજકારણ કરવા નથી માંગતો। તો તમને ખબર હતી કે રાજુ કરપડા ભાજપને ભૂંડી ગાળું દેતા હતા દોસ્તો। ઈ જ રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપીને ભાજપની અંદર જોડાઈ ગયા છે દોસ્તો। તો લોકોને ઘણી બધી કમેન્ટો એવી આવી રહી છે કે રાજુ કરપડા આમ આદમીની અંદર ઘણું બધું કામ પણ કર્યું છે, તો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને મતદાન કર્યું છે દોસ્તો। તો એવું નથી દોસ્તો, રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપની અંદર જોડાયા છે, તો ભાજપમાં જ મત આપેના દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે રાજુ કરપડા ખેડૂત લોકો માટે આંદોલન પણ કર્યું હતું, અને ખેડૂત લોકોએ માર પણ ખાધા હતા, અને ખેડૂત લોકોને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા હતા। રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાય છે, ત્યાર પછી ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થાય છે કે વાત જ ના પૂછો દોસ્તો। ખેડૂત લોકોનું એવું કેવું છે કે જેની માથે અમે વિશ્વાસ કર્યો હતો, અને જેની માથે અમે વિશ્વાસ રાખીને ચાલતા હતા, પરંતુ એને અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે। ત્યાર પછી રાજુ કરપડાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। રાજુ કરપડાનું એવું કેવું છે કે હું આમ આદમી પાર્ટીમાં હતો તો પણ ખેડૂત લોકો માટે લડતો હતો, અને હવે ભાજપમાં જોડાયો છું તો પણ હું ખેડૂત લોકો માટે લડીશ, અને હંમેશા માટે લડીને બતાવીશ। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत, મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।